સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી નાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો યહો ગુરુ કાન તો ના વિકમલ્યો અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દર્વ ગુણ પર્યાય વિલશે નિજાલંબી ભાવે સ્વરૂપ ભણી દો પરે નિમિતો વ્યવહારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે હૈયું શત શત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમ મોક્ષુ સત્વ ઝરકે પરદ્રવ્યના તો તૂટે રાગ દ્વેષ રૂચે ન જાંપ નવરે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નીતિ સુધા યરણ ચંદ્ર તને નમો કરુણાયકા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પો શકશો મેઘ તને નમો આદાશના જીવન શિલ્પી તને નમો આદાશના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરયનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી આવી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી નમો લોહી શવ ત્રિકારવતી હરિયંત્રાણમ નમો લોહી શવ ત્રિકારવતી સિદ્ધાણમ નમો લોહી શવ ત્રિકારવતી આયર્યણમ નમો લોહી શવ ત્રિકારવતી ઓજ્જાયણમ નમો લોહી શવ ત્રિકારવતી શ્રાવણમ ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુકુટમાં અર્યંતા લુકુટમાં સિદ્ધા લુકુટમાં શાહુ લુકુટમાં કેવલી પંતો ધમો લુકુટમાં ચત્તારી શરમ ભોજામી અર્યંતે શરમ ભોજામી સિદ્ધે શરમ ભોજામી શાહુ શરમ ભોજામી કેવલી પંતો ધમો શરમ ભોજામી નમો અર્યંતાણમ આપણે ગઈ વખતના સ્વાધ્યાયમાં પ્રશસ્ત પ્રકૃતિ અને અપ્રશસ્ત પ્રકૃતિ તે જોઈ હતી. નામ કર્મની જે ત્રાણુ પ્રકૃતિ જે છે તેમાં પ્રશસ્ત પ્રકૃતિ કેટલી, અપ્રશસ્ત પ્રકૃતિ કેટલી. તો પહેલા જે ગતિ નામ કર્મ છે જેની 4 પ્રકૃતિ જે છે તેમાં દેવગતિ અને મનુષ્ય ગતિ તે પ્રશસ્ત છે, નરક ગતિ અને તિર્યંશ ગતિ તે અપ્રશસ્ત છે. પછી જે જાતિ છે તો જાતિની
જાતિ નામ કર્મની 5 પ્રકૃતિ છે. તેમાં પંચેન્દ્રિય પ્રકૃતિ તે પ્રશસ્ત છે અને એકેન્દ્રિયથી 4 ઇન્દ્રિય જે છે તે અપ્રશસ્ત છે. પછી શરીર નામ કર્મ, તો તેની 5 પ્રકૃતિ, તે 5 પ્રકૃતિ પ્રશસ્ત છે. તેવી રીતે બંધન નામ કર્મ, તો બંધન નામ કર્મની 5 પ્રકૃતિ જે છે તે પ્રશસ્ત છે. સંઘાત, તો સંઘાત નામ કર્મની 5 પ્રકૃતિ છે, તે પણ 5 પ્રકૃતિ પ્રશસ્ત છે. એટલે શરીર, બંધન અને સંઘાત ત્રણેયની 5 એટલે ટોટલ 15 પ્રકૃતિ પ્રશસ્ત છે. તેવી રીતે અંગોપાંગ નામ કર્મ, તો અંગોપાંગ નામ કર્મની 3 પ્રકૃતિ છે, તે પણ ત્રણેય પ્રશસ્ત છે. પછી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ તેની 20 પ્રકૃતિ છે નામ કર્મની, તો તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નામ કર્મની જે 20 પ્રકૃતિ છે તે 20 પ્રકૃતિ પ્રશસ્તમાં પણ છે અને તે 20 પ્રકૃતિ અપ્રશસ્તમાં પણ છે, બંનેમાં છે. સંસ્થાન નામ કર્મની 6 પ્રકૃતિ છે. તે સંસ્થાન નામ કર્મની જે 6 પ્રકૃતિ છે તેમાં પ્રશસ્ત પ્રકૃતિ 1 છે, 5 પ્રકૃતિ અપ્રશસ્ત છે. તેવી રીતે સહનન નામ કર્મની 6 પ્રકૃતિ છે. તેમાં વ્રજ, ઋષભ, નારા, સહનન તે પ્રશસ્ત પ્રકૃતિ છે, બાકીની 5 પ્રકૃતિ તે અપ્રશસ્ત છે. તેવી રીતે આપણે ગત્યાનુપૂર્વી જે નામ કર્મની વિશેષ વાત સમજાતા, તે ગત્યાનુપૂર્વી નામ કર્મની જે 4 પ્રકૃતિ છે તેમાં મનુષ્ય ગત્યાનુપૂર્વી અને દેવ ગત્યાનુપૂર્વી તે પ્રશસ્ત છે. નરક ગત્યાનુપૂર્વી અને તિર્યંજ ગત્યાનુપૂર્વી એ 2 પ્રકૃતિ અપ્રશસ્તમાં છે. તેવી રીતે વિહાઓ ગતિ, તેમાં પ્રશસ્ત વિહાઓ ગતિ તે પ્રશસ્ત છે અને અપ્રશસ્ત વિહાઓ ગતિ તે અપ્રશસ્ત છે. આ બધી જે હતી તે બધી હતી પિંડ પ્રકૃતિ. હવે જે છે તે અપિંડ પ્રકૃતિ, તો તેમાં અગુરુ, લઘુ, પરઘાત, ઉશ્વાસ તે ત્રણેય પ્રકૃતિ કેવી છે? તે પ્રશસ્ત છે. ઉપઘાત છે તે અપ્રશસ્ત છે. તે પહેલું 4 નું જોડકું હતું. પછી જે 2 નું જોડકું હતું તેમાં આતપ અને ઉદ્યોત તે બંને પ્રકૃતિ પ્રશસ્ત છે. પછી જે 8 નું જોડકું હતું તેમાં ત્રસ, બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક આ 4 જે પ્રકૃતિ છે તે પ્રશસ્ત છે. સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત તે જે છે સાધારણ તે 4 પ્રકૃતિ અપ્રશસ્તમાં છે. પછી 12 નું 6 પ્રકૃતિ, 12 પ્રકૃતિ 6 નું જોડકું એટલે 12 પ્રકૃતિ. તેની અંદર શિવ, શુભ, શુભંગ, સુસ્વર આદિ અને યશસ કીર્તિ તે પ્રશસ્ત છે. અસ્થિર, અશુભ, દુર્ભંગ, દુસ્વર, અનાદિ અને અયશ કીર્તિ તે બધી કેવી છે? તે બધી અપ્રશસ્ત પ્રકૃતિ છે. પછી તીર્થંકર પ્રકૃતિ તે પ્રશસ્તમાં આવે છે. નિર્માણ પ્રકૃતિ તે પણ પ્રશસ્તમાં આવે છે. આમ 63 નામ કર્મની પ્રકૃતિ તે પ્રશસ્તમાં જાય છે અને 50 નામ કર્મની પ્રકૃતિ તે અપ્રશસ્તમાં, એટલે ટોટલ 113. હવે છે 93, પરંતુ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ તે બંને બાજુ છે, શુભમાં પણ છે અને અશુભમાં. તેથી 113 પ્રકૃતિ થાય છે, જે આપણે ગયા સ્વાધ્યાયમાં આપણે એની ચર્ચા કરી હતી. હવે આગળ આપણે ખરેખર કર્મની 10 અવસ્થા જોઈ છે. તે કર્મની જે 10 અવસ્થા જે છે કર્મની જે 10 અવસ્થાની વાતમાં આપણે બંધ, સત્તા અને ઉદય ત્રણની વાત પ્રાઇમરી આવી ગઈ છે. બંધ કેવી રીતે પડે તેનો ઉદયકાર આપણે આબાદકાર અને ઉદયકાર તે પણ લીધું હતું અને એની સ્થિતિ પણ જોઈ હતી. હવે બાકીની જે પ્રકૃતિ, બાકીના જે 10 અવસ્થાની 7 અવસ્થા છે તેની ચર્ચા આપણે કરી. તે પહેલા થોડુંક બીજ સમ્યક્ત્વ સમજી લઈ. તો એની પહેલાની પ્રાઇમરી ભૂમિકામાં આપણે પહેલી ચર્ચા કરી તો જીવનો આપણે કર્મનો નો કર્મનો બંધ કેવી રીતે થાય તેની સ્થિતિ, તેનો ઉદયકાર એ બધી આપણે વાત જોઈ. જીવમાં કર્મ અને નો કર્મ તેનો જે ગ્રહણ કરવાની એની અંદર જે શક્તિ છે તેને ભાવયોગ કીધો. કર્મ અને નો કર્મ ગ્રહણ કરવાની જે શક્તિ છે તેને ભાવયોગ કીધો. અને તેને કારણે જીવના પ્રદેશોનું, આત્માના પ્રદેશોનું જે કંપન થાય છે તેને દ્રવ્ય યોગ કીધો. 2 પ્રકારના યોગ, એક ભાવયોગ અને એક દ્રવ્ય યોગ. નો કર્મ અને કર્મનું જે ગ્રહણ કરવાની જે શક્તિ છે તેને ભાવયોગ કીધો. અને તેને કારણે આત્માના પ્રદેશોનું, જીવના પ્રદેશોનું જે કંપન થાય છે તેને દ્રવ્ય યોગ કીધો.
તો જીવ આ જે કર્મ નો કર્મને જે ગ્રહણ કરે છે અને કારમાન શરીર, અને એને કારણે કારમાન શરીર અને નો કર્મ શરીર બને છે. 5 પ્રકારના શરીર છે ને, તો તેમાં કર્મ નો કર્મને જે ગ્રહણ કરે છે એને કારણે કારમાન અને નો કર્મ શરીર બને છે. જે 5 પ્રકારના શરીર છે, ઔદારિક, વૈક્રયિક, આહારક, તેજસ અને કારમાન. તો તેમાંથી પહેલા 4 શરીર જે છે, એટલે ક્યાં ક્યાં? ઔદારિક ગણો, વૈક્રયિક ગણો, આહારક ગણો અને તેજસ. આ જે 4 શરીર છે તેને નો કર્મ કરો. તેને શું કીધું? તે 4 શરીરને નો કર્મ કીધું. અને જે કારમાન શરીર છે તે કારમાન શરીર, એટલે કે કર્મને કારણે, કર્મનું જ કારણે કારમાન શરીર બન્યું. અને નો કર્મને ગ્રહણ કરવાથી બાકીના 4 શરીર, ઔદારિક, વૈક્રયિક, આહારક અને તેજસ, તો તેમાં નામ કર્મની પ્રકૃતિનો ઉદય નિમિત્ત છે. કારમાન શરીર આ પ્રમાણે 4 શરીરો જે છે તે આત્માના ગુણોનો ઘાત કરતા નથી અને ગતિ આદિ રૂપે તેને પરાધીન પણ કરતા નથી. આ જે કારમાન શરીર છે તે પ્રમાણે આ 4 શરીરો આત્માના ગુણોનો ઘાત પણ નથી કરતા, તે ગુણોનો ઘાત નથી કરતા અને તેને કારણે ગતિ આદિ રૂપે તેને પરાધીન પણ બનાવતા નથી. માટે તેને નો કર્મ અથવા તો તેને ઈશત કર્મ કહેવામાં આવ્યું. તેને શું કહેવામાં આવ્યું? નો કર્મ અથવા તો તેને ઈશત કર્મ કહેવામાં આવ્યું. જે કારમાન શરીર છે તેને કારણે આત્માના ગુણોનો ઘાત નથી થતો અને ગતિ આદિ રૂપે તેને પરાધીન પણ બનાવતા નથી. માટે તેમને નો કર્મને અકર્મ અથવા ઈશત કર્મ નામ આપવામાં આવ્યું. કારમાન શરીરના નામ કર્મના ઉદયથી 8 પ્રકારના પૂતગલ રૂપી જે દ્રવ્ય કર્મનો જે સ્કંદ બને છે તેને આપણે કારમાન શરીર કીધું. કારમાન શરીર જે છે તે નામ કર્મના ઉદયથી 8 જે મૂળ પ્રકૃતિ કર્મનો જે સ્કંદ બને છે તેને કારમાન શરીર કહેવામાં આવ્યું. હવે આ કર્મ અને નો કર્મની જે સ્થિતિ છે તે કેટલી સ્થિતિ સુધી, વધુમાં વધુ કેટલી સ્થિતિ સાથે આપણી સાથે તે બંધાય છે તેને ઉત્કૃષ્ટ સ્થિતિ કીધી. કર્મ અને નો કર્મ વધુમાં વધુ આપણી સાથે, આપણા જીવના પ્રદેશો સાથે કેટલા સમય માટે બંધાય છે તેને ઉત્કૃષ્ટ સ્થિતિ કીધી. દરેક જીવને દરેક સમયે આટલી સ્થિતિ નથી પડતી. દરેક જીવને દરેક સમયે આટલી સ્થિતિ નથી પડતી, અલગ અલગ પડે છે. 5 શરીરો સંબંધે જેટલા પરમાણુ જીવ એક સમયે ગ્રહણ કરે, 5 શરીરો સંબંધી જેટલા પરમાણુ જીવ એક સમયે તેને ગ્રહણ કરે તેને સમય પ્રબધ, જે આપણે આગળ વાત આવી ગઈ હતી તેને સમય પ્રબધ કીધો. પણ તેમાંની પ્રત્યેક શરીરનો સમય પ્રબધ જુદો જુદો છે. બધા શરીરનો સમય પ્રબધ જુદો જુદો છે કે તેના પરમાણુને ગ્રહણ કરવાની શક્તિ પણ બધાની અલગ અલગ છે. ઔદારિક શરીરની બાબતમાં સમય પ્રબધ કેવો? સૌથી અલ્પ છે. ઔદારિક શરીરને કારણે જે સમય પ્રબધ સૌથી અલ્પ, ઓછો છે. અને અનુક્રમે જેમ જેમ ઉત્તરોત્તર શરીરની ઉત્પત્તિ હોય તે પ્રમાણે તેનો સમય પ્રબધ એટલે કે એમાં પરમાણુની સંખ્યા વધારે થતી જાય છે. પરમાણુની સંખ્યા વધતી જાય છે અને ઉત્તરોત્તર આ શરીર છે તે સૂક્ષ્મથી સૂક્ષ્મ બનતું જાય. જેમ જેમ તેની પરમાણુની સંખ્યા ઉત્તરોત્તર વધે તેમ તેમ શરીર જે છે તે સૂક્ષ્મ ને સૂક્ષ્મ બનતું જાય. ઔદારિક કરતા વૈક્રયિક સૂક્ષ્મ છે વધારે, વૈક્રયિક કરતા આહારક સૂક્ષ્મ, આહારક કરતા તેજસ અને કારમાન શરીર સૌથી વધારે સૂક્ષ્મ છે. શરીર જે સ્થૂળ શરીર છે તે બીજી વસ્તુથી રોકાઈ શકે છે. જે સ્થૂળ શરીર છે તે બીજી વસ્તુથી રોકાઈ શકે છે, પણ સૂક્ષ્મ શરીર છે તે અન્ય વસ્તુમાંથી પસાર થઈ શકે છે. સ્થૂળ શરીર છે તે બીજી કોઈ વસ્તુથી તે રોકાઈ શકે, પરંતુ જે સૂક્ષ્મ શરીર છે તે બીજી વસ્તુથી રોકાતું નથી, તેમાંથી તે પાસ થઈ શકે છે. ઇન્દ્રિયોથી તે જણાતું પણ નથી, ઇન્દ્રિય જ્ઞાનથી તે જણાઈ શકતું પણ નથી. ઔદારિક જે શરીર છે તે સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જણાય છે. ઔદારિક શરીર છે તે સ્પર્શેન્દ્રિયથી જણાય, રસેન્દ્રિયથી જણાય છે, ઘ્રાણેન્દ્રિયથી અને ચક્ષુ ઇન્દ્રિયથી જણાય છે, કારણ કે તે સ્થૂળ શરીર છે. પરંતુ જે તેજસ શરીર છે તે સ્પર્શેન્દ્રિય અને ચક્ષુય આદિ દ્વારા જણાતું નથી. જે તેજસ શરીર છે તે સ્પર્શેન્દ્રિય દ્વારા પણ નથી જણાતું અને ચક્ષુઇન્દ્રિય દ્વારા પણ નથી જણાતું. તેથી તે ઔદારિક શરીર કરતા સૂક્ષ્મ છે. તેજસ શરીરમાં ઔદારિક શરીર કરતા પરમાણુની સંખ્યા અધિક છે. તેજસ શરીરમાં ઔદારિક શરીર કરતા પરમાણુની સંખ્યા અધિક છે. તેથી પણ અનંત ગુણા પરમાણુ કારમાન શરીરમાં છે. તેજસ શરીર કરતા પણ અનંત ગુણા કર્મના પરમાણુ કારમાન શરીરમાં છે.
છતાં તે કારમાન શરીર કોઈ પણ ઇન્દ્રિયથી જણાતું નથી, તેથી તે સર્વથી સૂક્ષ્મ છે. તેજસ શરીર કરતા પણ સૂક્ષ્મ છે. કારમાન શરીરમાં પરમાણુની સંખ્યા તેજસ શરીર કરતા વધારે છે, અધિક છે. તેથી તે કારમાન શરીર કોઈ પણ ઇન્દ્રિયથી જણાતું નથી, તેથી તે સર્વથી સૂક્ષ્મ છે. ઔદારિક શરીર છે તે મનુષ્ય અને તિર્યંસને હોય છે. વૈક્રયિક શરીર છે તે દેવ અને નારકીને હોય છે. આ જે ઔદારિક શરીર છે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સૌથી વધુ આયુવાળા મનુષ્ય તેમજ તિર્યંસોને જ હોય છે. આની ઉત્કૃષ્ટ સ્થિતિ કોને? સૌથી વધુ જે આયુવાળો જીવ હોય, મનુષ્ય હોય અથવા તિર્યંસ હોય તેને હોય છે, અને તે છે ભોગભૂમિના જીવ. ભોગભૂમિના જીવને સૌથી વધારે આયુષ્ય મનુષ્ય અને તિર્યંસની, માટે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્યાં હોય છે? ઔદારિક શરીરની ભોગભૂમિમાં. તેમની સ્થિતિ કેટલી? આપણે ભોગભૂમિના આયુષ્યની પણ વાત થઈ હતી. તેની ભોગભૂમિની જે મનુષ્યની આયુ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 3 પલ્ય છે. કેટલી? 3 પલ્ય. તેથી ઔદારિક શરીરની સ્થિતિ કેટલી થઈ? 3 પલ્ય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. વૈક્રયિક શરીર તે દેવ અને નારકીને કીધું. હવે તે શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગર થયું. સ્વાર્થસિદ્ધિ વિમાનના દેવોનું આયુષ્ય 33 સાગર છે. 7મી નરકના નારકીનું આયુષ્ય પણ 33 સાગર છે, ઉત્કૃષ્ટ. તો તે પ્રમાણે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી થઈ? વૈક્રયિક શરીરની 33 સાગર થઈ. આરક શરીર છે જે ભાવલિંગી મુનિરાજને, આરક શરીર જે રુદ્ધિધારી મુનિરાજ છે તેને હોય છે, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ 1 અંતર્મુહૂર્ત છે. કેટલી છે? 1 અંતર્મુહૂર્ત. એનું કારણ હવે ગુણસ્થાન આપણે સમજી લીધું છે, તો એનું કારણ કોઈ જણાવો, કેમ એની ઉત્કૃષ્ટ સ્થિતિ 1 અંતર્મુહૂર્ત છે? જેને જવાબ દેવો હોય એનું મ્યુટ ખોલી નાખો. જે આરક શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ 1 અંતર્મુહૂર્ત છે. કેમ એની ઉત્કૃષ્ટ સ્થિતિ 1 જ અંતર્મુહૂર્તની છે? કોઈ જવાબ દઈ શકતા હોય તો? 14મા ગુણસ્થાને આરક શરીર થઈ જાય પછી સીધા કેવડિત થવાનું હોય ને? નહીં, 14મું ગુણસ્થાને તો નહીં. જવાબ બહુ રોંગ છે. બીજા કોઈને? આરક શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે. હવે સમજો, આરક શરીર ક્યારે થાય છે? આપણે ગુણસ્થાન, જેને કોઈ પૂરેપૂરો સ્વાધ્યાયમાં ભાગ લીધો હશે એને ખ્યાલ હશે. આરક શરીર ખાલી 6ઠા ગુણસ્થાને હોય. કેટલામાં? 6ઠામાં. શુભ ઉપયોગમાં જ આરક શરીર હોય છે. ત્યારે જેને તત્વની બાબતમાં, અપ્રયોજનભૂત બાબતમાં શંકા થાય, ત્યારે જેને તીર્થંકર ભગવાનની અથવા તો કેવરીની કે કોઈની વંદના કરવાનો, એટલે કે અથવા તો તેના દર્શન કરવાની ઈચ્છા થાય, ત્યારે જેને જીન મંદિરના દર્શન કરવાની ઈચ્છા થાય, તો હવે 6ઠા ગુણસ્થાનનું ઉત્કૃષ્ટ કેટલું હોય કાર? તો કે 1 અંતર્મુહૂર્ત છે. 6ઠા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ 1 અંતર્મુહૂર્ત છે. જો 1 અંતર્મુહૂર્તમાં તે 7મામાં ન જાય તો તે પાછો પડે છે, 6ઠું રહેતું નથી. તો 7મામાં જાય તો અહીંયા શુદ્ધ ઉપયોગ થઈ જાય. તો 7મામાં જાય અહીંયા શુદ્ધ ઉપયોગ થાય તો આરક શરીર રહેતું નથી. માટે આરક શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ 1 અંતર્મુહૂર્ત છે. 14મું ગુણસ્થાનની 7માંથી જ નથી હોતું આરક શરીર, 6ઠા પૂરતું જ હોય છે આરક શરીર. જે કંઈ શુભ ઉપયોગ છે તે બધું 6ઠા ગુણસ્થાને હોય છે. તો 6ઠા ગુણસ્થાને જે શુભ ઉપયોગમાં એને આરક શરીરની જે રચના થાય છે, જે એમને લબ્ધિ હોય છે, વૃદ્ધિ હોય છે, તે પ્રમાણે એમને તત્વની અપ્રયોજનભૂતની બાબતમાં શંકા આશંકા થાય તો તે ભગવાનના શમોશરણમાં જાય અથવા તો જીન મંદિરના દર્શન કરવાની જિજ્ઞાસા થાય તો પણ જાય છે. તો આ બધું 6ઠામાં થાય. તો 6ઠાનું વધારેમાં વધારે કાર આપણે ગુણસ્થાનમાં આવી ગયો 1 અંતર્મુહૂર્ત છે. એટલે ખ્યાલ આવી ગયો. મુનિ 6ઠા ગુણસ્થાનમાં હોય ત્યારે જ આ શરીરની રચના થાય છે. 6ઠ્ઠું ગુણસ્થાન છે અંતર્મુહૂર્તનું. એટલે 1 અંતર્મુહૂર્તમાં આરક શરીરનું બનવાનું થાય, જીનાલયની વંદના કરી લે અથવા તીર્થંકરોની નિકટ જઈને તે પાછા પોતાના શરીરના પરમાણુ પોતાના શરીરમાં આવી જાય છે અને તે પરમાણુ ખરી જાય છે. આ બધું 6ઠ્ઠા ગુણસ્થાનમાં બને છે. 3 શરીર પીતા. હવે ચોથું તેજસ શરીર. તેજસ શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ 66 સાગર છે. તેજસ શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ 66 સાગર છે. કેટલાય ભાવ સુધી તેનો ઉદયકાર આપણી સાથે ચાલુ રહેશે, વિગ્રહ ગતિમાં રહેશે. તેજસ અને કારમાન શરીર એક એવા શરીર છે જે આપણી સાથે વિગ્રહ ગતિમાં પણ હોય છે. જીવને ઓછામાં ઓછા 2 શરીર હોય, તેજસ અને કારમાન. પરંતુ જે આપણે તેજસ શરીરની સ્થિતિ બંધાય છે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ આપણી 66 સાગર સુધી હોય છે. એટલે કેટલાય ભાવ સુધી તેનો ઉદયકાર આપણી સાથે ચાલુ હોય છે. કારમાન શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ, કારમાન શરીરની 5મું શરીર, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સામાન્ય રીતે 70 કરોડા કરોડી સાગર. કેટલી? 70 કરોડા કરોડી. કેવી રીતે? કોઈને ખ્યાલ આવે તો કહો. સામાન્ય રીતે કીધું. કારમાન શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ સામાન્ય રીતે 70 કરોડા કરોડી સાગર છે.
કેવી રીતે? કોઈને ખ્યાલ આવે તો કહો. अनंताना मंदिर उसका जो बंद है वो 70 कोड़ा कोड़ी का मैक्सिमम बनता है, इसलिए થોડાક આગે જાઓ, થોડા. હા, ऐसा है જે મોહનીય કર્મ છે ને, મોહનીય કર્મ એનો બંધ વધારે વધારે કેટલો ઉત્કૃષ્ટ? તો 70 કરોડા કરોડી છે અગર મોહનીય કર્મનો, તો મોહનીય કર્મનો વધારેમાં વધારે 70 કરોડા કરોડી છે. ઈથી બાકીના જે કર્મ છે એનો તો ઓછો છે. સૌથી વધારે મોહનીય કર્મનો, એનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો છે? 70 કરોડા કરોડી. તો તે અપેક્ષાએ કારમાન શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કરોડા કરોડી. વિશેષ રીતે જોઈ તો જ્ઞાનાવણીય કર્મ, દર્શનાવણીય કર્મ અને વેદનીય અને અંતરાય કર્મ, તે 4 કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ એને 30 કરોડા કરોડી. કેટલી છે? જ્ઞાનાવણીયની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કરોડા કરોડી, દર્શનાવણીયની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કરોડા કરોડી, તેવી રીતે વેદનીયની 30 અને અંતરાય કર્મની 8 માંથી એક મોહનીયને છોડી દો એટલે 7, 7 માંથી 4 ની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી થઈ? 30. કઈ કઈ? જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય, એટલે ઘાતીના 3 આવી ગયા અને અઘાતીમાંથી એક વેદનીય. હવે એનો આબાદકાર કેટલો રહે? 30 કરોડા કરોડીનો 3000 વર્ષ રહે. બાકીનો એનો ઉદયકાર. મોહનીય કર્મ એનો 70 કરોડા કરોડી એની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેવી રીતે ગોત્ર જે કર્મ છે અઘાતીમાં, ગોત્ર કર્મ, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ 20 કરોડા કરોડી. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? 20 કરોડા કરોડી. અને આયુ કર્મ છે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગર છે. આયુ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગર છે. તેમાં તે આયુનો ઉદયકાર એક ભવ જેટલો જ મર્યાદિત હોય છે. આયુનો ઉદયકાર તો એક ભવ જેટલો જ હોય છે. બીજા કર્મોનો ઉદયકાર અનેક ભવ સુધી ચાલુ રહે છે. તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે સ્થિતિ છે તે કોની થઈ? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તે મોહનીય કર્મની 70 કરોડા કરોડી. તો કારમાન શરીર તો 8 મૂળ પ્રકૃતિમાં નામ કર્મની પણ 20 કરોડા કરોડી. નામ કર્મની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ 20 કરોડા કરોડી. 4 કર્મની 30 કરોડા કરોડી, નામ અને ગોત્રની 20 કરોડા કરોડી અને આયુ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ આપણે દેવ અને નારકીની અપેક્ષાએ લો તો 33 સાગર. બરાબર. પરંતુ એનો ઉદયકાર તો એક ભાવ સુધી જ રહે છે. તો વધારેમાં વધારે મોહનીય કર્મની 70 કરોડા કરોડી થી ઉત્કૃષ્ટ સ્થિતિ, તો તેટલી કારમાન શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ. તો 5 શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ આવી ગઈ. આ બધા ઉપરથી એક વસ્તુ નક્કી થઈ કે અનેક સંજોગોથી કંટાળીને કેટલાય જીવો, કેટલાય મનુષ્યો, કેટલાય જીવો આત્મહત્યા કરે છે, અથવા તો કોઈ આવા દીર્ઘ રોગથી જે પીડાતા હોય. ધારો કે ગઈકાલે જ પેપરમાં આવ્યું હતું, કોરોનાના ઓલામાં એક ભાઈ આપઘાત કર્યો. તો દીર્ઘ રોગથી પીડિત મનુષ્યને દયા મરણ આપવું એવું ઘણા પોતાનો મત પ્રદર્શિત કરે છે. ત્યારે એ લોકો ભૂલી જાય છે કે એ કર્મનો ઉદય તો આગળના ભવમાં પણ ચાલુ રહેશે. આ જે કર્મ બાકી રહ્યા એનો ઉદય તો આગલા ભવમાં પણ ચાલુ રહેશે. આયુ કર્મના બાકી રહેલા નિષેકોની ઉદીરણા થઈ. આયુ કર્મના જે બાકી રહેલા નિષેકોની ઉદીરણા થઈ. ખરેખર તો એ પણ એનો સ્વકાર છે, તેનું તે જ રીતે થવાનું હતું. પરંતુ કારની અપેક્ષાએ તે વહેલું થયું હોય તે અપેક્ષાને આપણે અકાર કહીશું, અથવા તો વહેલું ઉદયમાં આવીને ખરી ગયું એટલે આપણે એને ઉદીરણા કહીશું, જે આપણે કર્મની 10 અવસ્થામાં જોશું. તો આગળના ભવમાં પણ તે ચાલુ રહેશે. આયુ કર્મના બાકી રહેલા નિષેકોની ઉદીરણા થઈ એટલે કે તેનું કદલીઘાત થયું, તે જીવે કાં તો આપઘાત કર્યો એટલે કે વિષ ખાધું કે નદીમાં પીડ્યો કે કોઈ પણ રીતે, તો પણ તેના અશાતા કર્મનો ઉદય તે આગળના ભવમાં પણ ચાલુ રહેશે. એના અશાતા કર્મનો ઉદય તો આગલા ભવમાં પણ ચાલુ રહેશે. હવે મિથ્યાત્વને કારણે એને તીવ્ર કસાઈના આવેશમાં તેને કદલીઘાત કર્યો, એને આપઘાત કર્યો, તેને સારું નસું, એની જે હિત અહિતનો વિવેક તે ખોઈ બેઠો, એની શક્તિ ગુમાવી બેઠો અને આત્મહત્યા જેવા એને સંકલેશ પરિણામ કર્યા. તો સંકલેશ પરિણામ જે એને કર્યા તેને કારણે તેને નરક ગતિને તે પામે છે. તે જીવ ક્રમે ક્રમે તે નરક ગતિમાં જાય છે જો પોતાના સ્વભાવનું ભાન નહીં કરે તો. એટલે આ કર્મ અને નો કર્મના ઉદયકારમાં જે નિષેક રચના થાય તેના પહેલા જ સમયમાં જે નિષેક કરે તેના કરતા બીજા નિષેકના દ્રવ્ય એટલે કે પરમાણુની સંખ્યા ઓછી છે. હવે જે લોકો નોટ અને પેન લઈને બેઠા હોય, થોડું ગણિત આવે છે, બહુ સમજવા જેવું છે, ઇન્ટરેસ્ટિંગ છે, તો સાથે લખતા જશો તો ખ્યાલ આવશે. ફરીવાર, કર્મ અને નો કર્મના ઉદયકારમાં જે નિષેક રચના થાય છે તેમાં પહેલા જ સમયમાં જે નિષેક ખરે, પહેલા સમયમાં જે નિષેક કહું છું એની અંદર ઘણા પરમાણુ હોય. પહેલા સમયમાં જે નિષેક ખરે છે તેના કરતા
બીજા નિષેકમાં પરમાણુની સંખ્યા ઓછી છે. પહેલા સમયમાં નિષેકમાં જે ખરે એમાં જે પરમાણુની સંખ્યા હોય તેના કરતા બીજા સમયમાં જે નિષેક ખરે તેના પરમાણુની સંખ્યા ઓછી હોય છે અને તે ક્રમે ક્રમે ઘટતું જાય. તે ક્રમે ક્રમે ઘટતું જાય. આપણે એક્ઝામ્પલથી સમજશું. આનું આખું ગણિત છે તે સમજવા માટે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને જેને સમ્યક જ્ઞાન ચંદ્રિકા અથવા જેને ગોમટસાર ગ્રંથની ટીકા જેને વાંચવાની ઈચ્છા હોય તો એને ખૂબ જ આ વસ્તુ ઉપયોગી બનશે. સમ્યક જ્ઞાન ચંદ્રિકા અને ગોમટસાર. ગોમટસાર તે પણ આચાર્યએ બનાવેલું છે, એમને એમ તો બનાવેલું ન હોય એટલે પ્રયોજનભૂત છે, બરાબર છે, પરંતુ એમાંથી વિતરાગતા કાઢવાની છે. એનાથી ખ્યાલ આવે કે આ બધું જે ગણિત છે તે પણ સ્વયં સંચાલિત છે. તો કે જે પહેલા સમયમાં નિષેક પહેલા સમયનો જે નિષેક કરે તેમાં જે પરમાણુ છે તેના કરતા બીજા સમયમાં જે નિષેક કરે તેમાં પરમાણુની સંખ્યા ઘટતી જાય છે. તે ઉત્તરોત્તર ઘટતી જાય છે. તો કે આપણે એને એક એક્ઝામ્પલથી જોઈએ તો પહેલા એને 5 શબ્દો આવે છે. એક ગુણહાનિ. શું આવે છે? એક ગુણહાનિ. બીજું આવે છે ગુણહાનિ આયામ. જો શબ્દ લખી નાખો ગુણહાનિ. બીજો શબ્દ ગુણહાનિ આયામ. પહેલો શબ્દ ગુણહાનિ, બીજો શબ્દ ગુણહાનિ આયામ. એ શું છે હું સમજાવું. પહેલું ગુણહાનિ લખો, બીજું ગુણહાનિ આયામ લખો, ત્રીજું નાના ગુણહાનિ. નાના ગુણહાનિ. પહેલો શબ્દ ગુણહાનિ, બીજો શબ્દ ગુણહાનિ આયામ, ત્રીજો શબ્દ નાના ગુણહાનિ, ચોથો શબ્દ અનોન્ય અભ્યસ્ત રાશિ. અનોન્ય અભ્યસ્ત રાશિ. અનોન્ય અભ્યસ્ત રાશિ. અને પાંચમો શબ્દ સંવર્ધન. સંવર્ધન. ફરીવાર 5 શબ્દ. પહેલું ગુણહાનિ, બીજું ગુણહાનિ આયામ, ત્રીજું નાના ગુણહાનિ, ચોથું અનન્ય અભ્યસ્ત રાશિ અને પાંચમું સંવર્ધન. આ 5 શબ્દનો ઉપયોગ આવે છે, બરાબર. તો પહેલો આપણે ગુણહાનિ સમજીએ. તો ગુણહાનિનો અર્થ થાય છે કે ગુણાકારના પ્રમાણમાં હાનિ. ગુણહાનિ ગુણાકારના પ્રમાણમાં હાનિ એને ગુણહાનિ. ગુણહાનિ એટલે ગુણાકારના પ્રમાણમાં હાનિ એટલે કે પ્રત્યેક નિષેકમાં પરમાણુની જે સંખ્યામાં ઘટાડો થાય થતા થતા જેની સંખ્યા જ્યારે અડધી થાય, પ્રત્યેક સમયમાં પ્રત્યેક નિષેકમાં પરમાણુની સંખ્યા ઘટાડો થતો હાનિ થતી જોવામાં મળે. હવે તે હાનિ જ્યારે અડધી થાય, ઘટતી ઘટતી જ્યારે અડધી થાય છે ત્યારે તેને ગુણહાનિ અથવા તો એક ગુણહાનિ કહેવામાં આવે છે. ફરીવાર ગુણહાનિ કેવી રીતે થઈ? પ્રત્યેક નિષેકમાં પરમાણુની સંખ્યા ઘટતી જાય છે, ઉત્તરોત્તર ઘટતી જાય. એ ઘટતી 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 જ્યારે અડધી થાય છે ત્યારે તેને ગુણહાનિ કહેવામાં આવી અને તેને એક ગુણહાનિ કહેવામાં આવી. આ ગુણહાનિ થવામાં જેટલો કાળ વીતે, અડધી થવામાં ઘટતી ઘટતી જેટલી અડધી થઈ એ દરમિયાન ઈ સમય જેટલો લાગ્યો, એ અડધી થવામાં જે કાળ વીતો તે જેટલો સમય લાગ્યો તેને ગુણહાનિ આયામ કહેવામાં આવ્યું. તેને શું કહેવામાં આવ્યું? ગુણહાનિ આયામ. ફરીવાર પ્રત્યેક નિષેકમાં પરમાણુની સંખ્યા ઘટતી 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 જ્યારે અડધી થાય ઘટતા ઘટતા તેને એક ગુણહાનિ કહેવામાં આવી. હવે ઈ ઘટવામાં જે સમય લાગ્યો અડધી થવામાં તેને ગુણહાનિ આયામ કહેવામાં આવ્યો. આયામનો અર્થ શું થાય? આયામ એટલે લંબાઈ. એનો સમય એટલો કાળ લાગ્યો એને ગુણહાનિ આયામ કહેવામાં આવ્યો. હવે આપણે જોયું કે નિષેકમાં પરમાણુની સંખ્યા ઉત્તરોત્તર કેવી થાય? ઘટતી જાય છે. અને સ્થિતિના અંતિમ સમય જે સ્થિતિ પૂરી થાય તેના અંતિમ સમય અંતિમ નિષેક કરે. સ્થિતિ જ્યારે પૂરી થાય કર્મની તેના અંતિમ સમય છેલ્લો નિષેક કરે છે. ઉદયકાર જ્યારથી ચાલુ થયો, ઉદયકારના પહેલા સમયથી એટલે કે વિગ્રહગતિના પહેલા સમયથી એની સ્થિતિ પૂરી થઈ, અથવા તો વિગ્રહગતિના પહેલા સમયથી તો નામ કર્મ ને ઘણા કર્મ તો આગલા સમયથી પણ ઉદયમાં હોય. એટલે ઉદયકારના પહેલા સમયથી અંતિમ સમય સુધી તે નિષેક રચનામાં એની નિષેક રચનામાં કેટલી ગુણહાનિ થાય છે, તેની નિષેક રચનામાં કેટલી ગુણહાનિ થાય છે, પહેલા સમયથી અંતિમ સમય સુધી તેની નિષેક રચનામાં કેટલી ગુણહાનિ એટલે કે પરમાણુની સંખ્યા કેટલી વાર અડધી 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 થતી જાય છે તે ગણી ત્યારે તેને નાના ગુણહાનિ કહેવામાં આવ્યું. ફરીવાર પહેલા સમયથી ઉદયકાળના પહેલા સમયથી પરમાણુ ખરવાના ચાલુ થયા. હવે એની સંખ્યા અડધી થઈ. જ્યારે અડધી થઈ એને આપણે શું કીધું? ગુણહાનિ કીધું. એમ કરતા કરતા એની જે છેલ્લો નિષેક કરે એટલા સમય દરમિયાન કેટલી વાર અડધા થયા
એ જે સંખ્યા હતી એને નાના ગુણહાની કહેવામાં આવી. હવે આપણે એક્ઝામ્પલથી સમજીએ આખું. 3 શબ્દો આવ્યા: ગુણહાની, ગુણહાની આયામ અને નાના ગુણહાની. પહેલા એક્ઝામ્પલથી સમજીએ. એક કર્મ લઈ કોઈ પણ, એનો ઉદયકાર 48 સમયનો. આ તો એક્ઝામ્પલથી સમજવા માટે આપણે એક લઈ લો, 48 સમય. કેટલો છે? કોઈ પણ કર્મનો ઉદયકાર આપણે એક્ઝામ્પલ માટે એક સંખ્યા લીધી 48 સમયનો. 48 એટલા માટે લીધું, ભાગાકાર કરવું ઈઝી પડે એટલા માટે 48 સમય. હવે જો એમાં 8 સમયમાં એક ગુણહાની થાય, એટલે કે એની જે 48 સમયનો એનો ઉદયકાર છે એની અંદર 8 સમયમાં એના પરમાણુની સંખ્યા અડધી થઈ, તો એ શું થયું? પહેલી ગુણહાની. એટલે 8 સમયમાં પહેલી ગુણહાની થઈ. તો 48 સમયમાં કેટલી ગુણહાની થાય? 6. કેટલી થઈ? 6. તો નાના ગુણહાની કેટલા થયા? 6. એનો ગુણહાની આયામ કેટલો થયો? તો કે 8 સમય. અને ગુણહાની કેટલી થઈ? ગુણહાની 6 થઈ. નાના ગુણહાનીની સંખ્યા 6 થઈ. અને આયામ કેટલા થયા? 8 થયા. ફરીવાર, કોઈ એક કર્મ લો, એનો ઉદયકાર 48 સમયમાં. 48 સમયમાં એના પહેલા સમયથી નિષેકમાં પરમાણુની સંખ્યા ઘટતી જ્યારે અડધી થઈ તે અડધી, પહેલી વાર અડધી થઈ તે 8 સમયમાં અડધી થઈ, તો એ ગુણહાની થઈ 8 સમય. તો એ ગુણહાની થવામાં કેટલો સમય લાગ્યો? 8 સમય. તો એ 8 સમય તે ગુણહાની આયામ કીધો. હવે એવી રીતે 48 સમયમાં 6 વાર થઈ ને, 8 6 48. તો એ શું થયું? નાના ગુણહાની થયું. આવી રીતે કર્મની સ્થિતિમાંથી આબાદકાર બાદ કરતા જે બચે તેને આપણે ઉદયકાર કીધું. કર્મની સ્થિતિમાંથી આબાદકારને બાદ કરી દો, જે સ્થિતિ બચે જેને આપણે સમજાતા આબાદકાર અને ઉદયકાર. તો આબાદકાર બાદ કરતા જે સ્થિતિ વધે તેને ઉદયકાર. હવે આપણે 3 શબ્દો આવ્યા: ગુણહાની, ગુણહાની આયામ અને નાના ગુણહાની. હવે આપણે ફરી એક્ઝામ્પલથી એમાં ને એમાં સમજી. જ્યારે 2 ગુણહાની કહેવામાં આવે તો એનો અર્થ શું થયો? 8 ગુણ્યા 2 એટલે 16. શું થશે? 2 ગુણહાની કહો તો 8 સમયમાં 1 ગુણહાની. તો 2 ગુણહાની કેટલામાં થાય? 16 સમયમાં. તો આપણે જે નાના ગુણહાનીનું માપ જોયું હતું, કેટલું હતું? નાના ગુણહાનીનું 6. નાના ગુણહાનીનું માપ કેટલું હતું? 6. તો હવે ચોથો શબ્દ અનન્ય અભ્યસ્ત રાશિ. અનન્ય અભ્યસ્ત રાશિ. તો અનન્ય અભ્યાસ રાશિ શોધવા માટે જે નાના ગુણહાનીની સંખ્યા કેટલી હતી? 6. તે 6 ને 2 વાર, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 6 વાર ગુણો. 2 મલ્ટીપલ 2 ગુણ્યા મલ્ટીપલ 2 2 2 એમ 6 વાર. તો એ 64 આવશે. કેટલું આવશે? 64. 2 ને 6 વાર મલ્ટીપલ કરો તો 64 આવશે. 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16, 16 ગુણ્યા 2 32, 32 ગુણ્યા 2 64. આ છે અનન્ય અભ્યસ્ત રાશિ. ફરીવાર, નાના ગુણાની કેટલા થયા? 6. હવે જે 6 થી નાના ગુણાની એને 2 વડે, 2 ને 6 વડે ગુણો 6 વાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 6 વાર કરો તો એ 64 આવશે. હવે પહેલા નિષેક થી શરૂઆત કરો અને અંતિમ નિષેક સુધીના બધા પરમાણુની જે સંખ્યા છે તેને સંવર્ધન, એટલે 5મો શબ્દ. સંવર્ધન કોને કીધું? પહેલા નિષેક થી લઈને અંતિમ નિષેક સુધીમાં જેટલા પરમાણુની જે સંખ્યા છે તેને શું કહેવામાં આવ્યું? સંવર્ધન. આપણે જે સંખ્યા લીધી એના ઉપરથી જ આપણે આ બધાના આંકડા આવશે. તો સંવર્ધનને ગોતવું હોય, સંવર્ધન ટોટલ કેટલા પરમાણુ છે, કેટલામાં? તો આપણે શરૂઆત ક્યાં જોઈ હતી? ઉદયકાર 48 સમયનો. તો કે તેમાં કેટલા પરમાણુ છે? સંવર્ધન છે એ ગોતવું હોય તો કેવી રીતે ગોતાશે? તો અનન્ય અભ્યસ્ત રાશિ -1. અનન્ય અભ્યસ્ત રાશિ -1 એટલે 64. અનન્ય અભ્યાસ રાશિ કેટલું આવ્યું? 64 -1 એટલે કેટલું થયું? 63. તો તે કેટલું થયું? 63. એટલે અંતિમ ગુણહાનિનું દ્રવ્ય એટલે કે જે સંવર્ધન છે તેને અનન્ય અભ્યસ્ત રાશિ -1 ની સંખ્યા વડે ભાગી તે અંતિમ ગુણહાનિનું દ્રવ્ય આવ્યું. અંતિમ ગુણહાનિનું જે દ્રવ્ય છે તે આવશે. અંતિમ ગુણહાનિમાં કેટલા પરમાણુ ખેરા છેલ્લા નિષેકમાં એ સંખ્યા આવશે. ફરીવાર, આપણે સંવર્ધનને અનન્ય અભ્યાસ રાશિ -1 વડે ભાગતા જે માપ આવે તે છેલ્લી ગુણહાનિનું,
જે છઠ્ઠી ગુણાનીમાં કેટલા પરમાણુ કર્યા તે આવે. હવે આપણે એક્ઝામ્પલમાં આગળ જઈએ તો ટોટલ સંવર્ધનમાં આપણે ધારો કે 6300 પરમાણુ લીધા. આ પણ એક કાલ્પનિક સંખ્યા છે. કેટલી છે? 6300 પરમાણુ. તો 63 જો પરમાણુ છે એને અનન્ય અભ્યાસ રાશિ -1 એટલે 64 - 1 કરો, 63 વડે ભાગો તો કેટલા આવવાના? 100 આવશે. કેટલા આવશે? 100. 6300 ભાગ્યા 64 - 1 એના વડે ભાગતા ડિવાઈડ કરતા 100 આવશે. તો એનાથી શું થયું? અંતિમ ગુણહાનિનું જે દ્રવ્ય છે એટલે કે છેલ્લી ગુણહાનિમાં 100 પરમાણુ હશે. છેલ્લી ગુણહાનિમાં કર્મના પરમાણુ 100 છે. હવે છેલ્લી ગુણાનીમાં પરમાણુની સંખ્યા 100 છે. તો પાંચમા ગુણાનીમાં એનાથી ડબલ ગણો તમે, સરો લખતા જાઓ 200 પાંચમામાં. ચોથામાં શું થયું? એનાથી પણ બમણા 400. ત્રીજામાં એનાથી પણ બમણા 800. બીજામાં એનાથી પણ બમણા 1600 અને પહેલી ગુણાનીમાં એનાથી પણ બમણા 3200. હવે આ 6 નો સરવાળો કરો. જો છઠ્ઠી ગુણાનીમાં 100 પરમાણુ આવ્યા, પાંચમીમાં 200 આવ્યા, 100 ને 200 300, ચોથામાં 400 આવ્યા, 300 ને 400 700, ચોથામાં 400 આવ્યા એટલે 700, ત્રીજામાં 800 આવ્યા એટલે 1500, બીજામાં 1600 આવ્યા એટલે 3100 અને પહેલી ગુણાનીમાં 3200 આવ્યા એટલે 6300 આવી ગયું. 6300 જે 6300 આપણે સંખ્યા લીધી હતી તો એ કેવી રીતે થયું? તો છેલ્લી ગુણાનીમાં 100 પરમાણુ કર્યા, એનાથી આગલી પાંચમીમાં 200, એનાથી આગલીમાં 400, એનાથી આગલીમાં 800, એનાથી આગલીમાં 1600 અને છેલ્લી એટલે કે પહેલી ગુણાનીમાં 3200 પરમાણુ કર્યા. એટલે કે પહેલી ગુણાનીમાં 3200 પરમાણુ જશે. તો આ પહેલી ગુણાનીમાં 3200 પરમાણુ એક સમયમાં નથી જતા. તો પહેલી ગુણહાનીમાં તો 8 સમય લાગ્યા હતા. કેટલા લાગ્યા હતા? દરેક ગુણહાનીમાં 8 સમય લાગ્યા હતા. તો ગુણહાની તો 8 સમયની છે એટલે પ્રત્યેક સમયમાં નિષેકના પરમાણુની સંખ્યા તો ઘટતી જાય છે. પ્રત્યેક સમયમાં નિષેકના પરમાણુની સંખ્યા ઘટતી જાય છે. તો આપણે તો એનાથી પણ આગળ જવાનું છે. હરેક સમયમાં કેટલા પરમાણુ ઘટે છે એ પણ આનાથી નક્કી થાય. આ બધું એને બીજ ગણિત છે. આ બધું બીજ સમ્યક્ત્વ. અને આ બીજ સમ્યક્ત્વ છે તે પણ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં કારણભૂત છે. આપણે આગળ પણ સમજશું કેમ આ પ્રયોજનભૂત છે. તો કે બીજ સમ્યક્ત્વ છે તે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં કારણભૂત છે. તો આખું ગણિત છે, બીજ ગણિત છે. તો 3200 પરમાણુ પહેલી ગુણાનીમાં ઘટ્યા, 3200 પરમાણુ જાય છે. તો તે પહેલી ગુણાનીમાં તેમાં તો 8 સમય છે, તો હર સમયે પરમાણુ ઘટવાના છે. તો હવે તે કેવી રીતે ઘટે? તો એનું પણ એક આખું ગણિત છે. જો સમજો કે ચય એક શબ્દ આવે છે, ચય એટલે ઘટાડો. કેટલા ઘટે છે? તો કે જે સંવર્ધન લીધું એટલે કે સંવર્ધન કેટલું થયું? 6300. ટોટલ પરમાણુ કેટલા થયા? 6300. એને 1.5 ગુણહાની વડે ભાગો. કેટલા? 1.5 ગુણહાની કેટલી હતી? નાની ગુણહાની એટલે કે ગુણહાની કેટલી હતી? 8. તો 1.5 ગુણહાની કેટલી થઈ? 12. તો સંવર્ધન 6300 ને 12 વડે ભાગો એટલે 512. કેટલું થયું? 512. તો પહેલા ગુણાનીના પહેલા નિષેકમાં પરમાણુની સંખ્યા 512 છે. પહેલા ગુણાનીના પહેલા નિષેકમાં પરમાણુની સંખ્યા 512. એમાં 8 સમય છે. તો પહેલા સમયમાં 512 પરમાણુ નિયમથી ખરે છે. કેટલા ખરે છે? 500. આ સંખ્યા લો તો પહેલા સમયમાં 512 પરમાણુ ખરે છે. હવે એનું ચય કેટલું? તો એમાં એને ભાગ્યા 16 કરો. 512 ભાગ્યા 16 એટલે 32 ચય આવશે. 32 ઘટાડો. તો પહેલા સમયમાં કેટલા ઘટ્યા? તો કે 512 ઘટ્યા. બીજા સમયમાં તો કે એમાં 32 ઓછા કરો 480. ત્રીજા સમયમાં 448. ચોથા સમયમાં 416. પાંચમા સમયમાં 384. છઠ્ઠા સમયમાં 352. સાતમા સમયમાં 320 અને આઠમા સમયમાં 288. તો 8 સમયમાં 32 પરમાણુ 512 માંથી ઘટતા છેલ્લે 256 આવશે.
છેલ્લે 256. પણ આપણે 512 થી 288 જે ખૈરા એનો સરવાળો કરો તો 3200 આવશે. 512 વત્તા 480 વત્તા 448 વત્તા 416 વત્તા 384 વત્તા 352 વત્તા 320 બસ વત્તા 288. 3200 પરમાણુ આ રીતે ખરે. પહેલા સમયમાં 512, બીજા સમયમાં 480, ત્રીજા સમયમાં 448, ચોથા સમયમાં 416, પાંચમા સમયમાં 384, છઠ્ઠા સમયમાં 352, સાતમા સમયમાં 320, આઠમા સમયમાં 288. એટલે બીજી ગુણહાની ચાલુ થઈ એના પહેલા સમયમાં 256 પરમાણુ રહ્યા. કેટલા રહ્યા? 256. હવે એમાં બીજા સમયમાં ઈ જે ચય છે તે 16 થઈ જાય, અડધો થઈ જાય. 32 ના બદલે 16. તો એમાં 16 ઘટતા જાય આઠે સમયમાં. તો એમાં એના તમે લખશો તો ખ્યાલ આવશે. 256 માં 16 8 વખત ઘટાડો એટલે છેલ્લે 144 આવશે. તો 144, 256 થી 144 સુધીની બધી સંખ્યા ઉમેરો એટલે 1600 આવશે. પછી ત્રીજા સમયમાં પહેલા સમયમાં ત્રીજી ગુણાનીમાં પહેલા સમયમાં 128. 144 માંથી 16 ઘટાડો એટલે 128. ત્રીજા ગુણાનીની પહેલો સમય એમાં ગુણાની અડધી થઈ જશે 8 ચય, એની ચય 8 થઈ જશે, હોલ ના બદલે 8. એમાં 8 8 8 8 ઘટાડતા જશો તો છેલ્લે 72 આવશે. એટલે 128 થી 72 નો સરવાળો કરો તો 800. આમ છેલ્લી છઠ્ઠી ગુણાની કે જેમાં પહેલા સમયે 16 પરમાણુ, બીજા સમયે 15 પરમાણુ, એમાં ગુણાની 1, એનો ચય 1 થઈ જાય 32, બીજામાં હોલ, ત્રીજામાં 8, ચોથામાં 4, ત્રીજામાં 2, પહેલામાં પહેલી જે ગુણાની થઈ એમાં 32, બીજી ગુણાનીમાં 16, ત્રીજી ગુણાનીમાં 8, ચોથી ગુણાનીમાં 4, પાંચમી ગુણાનીમાં 2 અને છેલ્લી છઠ્ઠી ગુણાનીમાં એનું ચય 1 થઈ જાય. તો 16 માં 1 ઘટાડતા છેલ્લે 9. આનો સરવાળો કરે એટલે 100 પરમાણુ કે જે આપણે અંતિમ પરમાણુ જોયું ને 100. તો આ પ્રમાણે આ પણ પ્રત્યેક સમયમાં કેટલા પરમાણુ ખરે છે ને એ પણ નક્કી થાય છે. ટોટલ પરમાણુ કેવી રીતે એ પણ નક્કી થાય છે. તો આ પ્રમાણે આખું ગણિત છે. તો એને તમે ગ્રાફ બનાવો ને, તો આપણે ના સ્કૂલમાં હતા તો ગ્રાફ બનાવી તો તે પ્રમાણે આખો એનો ગ્રાફ બને છે. ઉપરથી વધતો છેલ્લે ઘટતો. તો કે આ નિષેકની જે આ રચના છે તેને ત્રિકોણ રચના એવું નામ પણ ગોમટસારમાં આપવામાં આવ્યું છે. આ જે નિષેકની રચના છે તેને ત્રિકોણ રચના એવું નામ પણ આપવામાં આવ્યું છે. એનું ચિહ્ન પણ ત્રિકોણ જેવું ગોમટસારની અંદર બતાવવામાં આવ્યું છે. તેની અંદર જે ત્રિકોણ જેવું ચિહ્ન છે એની અંદર એક ઊભી લીટી છે તે તેનો આબાદકાર બતાવે છે. આ તેને ગોમટસાર જેની પાસે પડ્યું હોય જોજો કે એમાં એક પણ પરમાણુ ખરતો નથી, ઉદયમાં પણ આવતો નથી, સત્તામાં પડેલા છે. પછી દરેક સમયમાં ઘટતી પરમાણુની સંખ્યા ઉદયમાં આવતી રહેશે, નીચે વધારે, પછી ઉપર ઘટતી છેલ્લી અંતિમ સમયમાં છેલ્લો નિષેક ખરી જાય છે. પાંચે શરીરમાં દરેક પરમાણુની પોતાની સ્થિતિ નિશ્ચિત છે. આટલી બધી સ્વતંત્રતા આપણે નક્કી કર્યા પછી હું શરીરનો કરતા, હું મારી ઈચ્છા મુજબ શરીરને દુબળો કે જાડો બનાવું, હું સંતાનોને સારું ખવડાવીને એને હૃષ્ટપૃષ્ટ એને આ પ્રકારની દવા આપીને એનામાં બુદ્ધિ ડેવલપ કરું, હું એવો કેમ દુરાગ્રહ કરું છું? આવો દુરાગ્રહ કરવો તે વ્યર્થ છે. કેમ કે દરેક શરીરની પરમાણુની પોતપોતાની નિશ્ચિત સ્થિતિ છે. આટલી બધી વસ્તુ સ્વતંત્રતા જૈન દર્શન બતાવે છતાં પણ આપણે જે પર્યાય મેળવી તે શરીરને મેન્ટેન કરવામાં આપણે આપણો સમયને વ્યર્થ બગાડી રહ્યા છીએ. આપણને કેટલાય રોગી એવા પણ દેખાય છે કે જે થોડા સમયના મહેમાન છે, જે જાણે છે કે થોડાક સમયમાં એનું મરણ થવાનું છે, દેહ વિલય થવાનો છે, છતાં પણ તે કેટલા મહિનો કેટલા વર્ષો સુધી આપણે કોમામાં રહેલા લોકોને જોતા હોય છે. અને કેટલા એવા હોય જે હટ્ટાકટ્ટા હોય, એકદમ શરીર કોઈ દી એની લાઈફમાં ક્યારે બીમાર ન પડ્યા હોય, તો કારણ વગર તે ક્ષણભરમાં તે મરણને પામે છે. તો એ જ આપણું લક્ષ્ય બાહ્ય નિમિત્તો, આપણે તે સમયે આપણું લક્ષ્ય ક્યાં છે? બાહ્ય નિમિત્ત ઉપર છે. પરંતુ આયુ કર્મની સ્થિતિ, શરીરની સ્થિતિ તે જ ખરેખર સાચું નિમિત્ત છે. અને જીવને પોતાની યોગ્યતા તે ઉપાદાન છે. ખરેખર સાચું નિમિત્ત કોણ છે? આયુ કર્મની સ્થિતિ અને શરીરની સ્થિતિ. જે એનું શરીર છે ઉદારિક શરીર, એની સ્થિતિ અને આયુ કર્મની સ્થિતિ તે તેના નિમિત્ત છે. અને ઉપાદાન કોણ છે? પોતાની જીવની, પોતાની તે સમયની વર્તમાન પરી એની યોગ્યતા તે ઉપાદાન છે.
નિમિત્તથી કોઈ જ કાર્ય થતું નથી, તે તો સત્ય છે. જ્ઞાન કેવળ તે નિમિત્તોને જાણે છે. જ્ઞાન શું કરે છે? તે માત્ર નિમિત્તને જાણે છે. અને અજ્ઞાની આપણે અજ્ઞાન દશામાં અજ્ઞાની થઈને આપણે ડબલ ભૂલ કરી છે. અજ્ઞાન દશામાં આપણે અજ્ઞાની બનીને ડબલ ભૂલ કરી છે. કઈ ડબલ ભૂલ કરી છે? ચોક્કસ નિમિત્ત કયું છે તેનું જ્ઞાન પણ આપણને નથી. ચોક્કસ નિમિત્ત તો આયુ કર્મ છે અને શરીરની સ્થિતિ છે. તો આપણને સાચું નિમિત્ત શું છે એ ખબર નથી, એટલે આપણને એનું સાચું જ્ઞાન પણ નથી. માટે આપણું જ્ઞાન પણ કેવું થાય? ખોટું થાય છે. અને તે નિમિત્ત જ કાર્ય ઘડી કાઢ્યું એવી શ્રદ્ધા પણ ખોટી કરી છે. એટલે આપણે શ્રદ્ધા પણ ખોટી, બે ભૂલ કરી છે. આપણું જ્ઞાન પણ મિથ્યા અને આપણી શ્રદ્ધા પણ મિથ્યા થાય છે. આવી રીતે દરેક કર્મની અને ન કર્મની પોતાની સ્વતંત્ર નિષેક રચના છે. એટલું જ નહીં, દરેક સમયમાં બંધાયેલા કર્મનો અને નો કર્મનો ઉદયકાર પણ જુદો જુદો હોય છે. અને તેની નિષેક રચના પણ કેવી હોય છે? ભિન્ન હોય છે. આપણે એક એક્ઝામ્પલથી જોયું. આવા ભિન્ન બંધાયેલા કર્મનો, આવા અલગ બંધાયેલા કર્મનો માંથી જે નિષેકોનો ઉદયકાર હોય તે ઉદયમાં આવે તો તે બધા ભેગું થઈને એક ફળ આપે છે. આપણને જે અત્યારે સંયોગો પ્રાપ્ત થાય છે અનુકૂળ પ્રતિકૂળ, તે બધા નિષેકો ઉદયમાં આવ્યા તેનું ભેગું ફળ મળે છે. તેનું વિશિષ્ટ સમય આ ભેગું ફળ મળે. આમાં ક્યારેક તીવ્ર ઉદય હોય તો ક્યારેક મંદ ઉદય હોય છે. કર્મનો ઉદય પણ ક્યારેય એક સમાન હોતો નથી. ક્યારેક તીવ્ર ઉદય હોય છે, ક્યારેક મંદ ઉદય છે. માટે કર્મના ઉદયને પણ અસમાન કહેવામાં આવ્યો છે. કર્મના ઉદયને અસમાન કહેવામાં આવ્યો છે. આપણે પ્રથમાન યોગના ઘણી બધી વાર્તાઓ આવે છે, અથવા તો બોધિ દુર્લભ ભાવના કરીને એક ગ્રંથ છે, બોધિ સમાધિ કેવું નામ છે. તેની અંદર પણ આવી અનેક વ્યક્તિઓના જીવનના કર્મોદયના ચડ ઉતાર આપણે જોવા મળે છે. પુણ્ય પાપનું ફળ તે કર્મના ઉદય અનુસાર મળે છે. તેથી અનુકૂળ પરિસ્થિતિમાં આપણને સારું માનવું, પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણને હીન માનવું, તે આપણી ભૂલ છે. જીવ તો આ બંનેનો કેવો છે? સંજોગોનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે. મેં પહેલા પુણ્ય કર્યું હતું માટે જો હું અત્યારે કેટલો સુખી છું, મેં પહેલા કેટલું પુણ્ય કર્યું એના ફળ સ્વરૂપે હું કેટલો સુખી છું, એમ જે માનીને જે હર્ષ કરે છે, આનંદ બનાવે છે, એવું પુણ્ય કરીને મને સારા સંજોગો મળતા રહે એમ જે માને છે, તો એને શું કર્યું? પુણ્ય કર્મને ઈષ્ટ માન્યું, પુણ્ય કર્મને હિતરૂપ માન્યું, તો બંધનને હિતરૂપ માન્યું. તે તો મહાન મિથ્યાત્વ છે. તો કે તે પુણ્ય કરવા જેવું છે, બંધન કરવા જેવું છે, જે માન્યું છે તે બંધ તત્વની તેની મોટામાં મોટી ભૂલ છે. એક તત્વની ભૂલ તો સાથે 7 તત્વની ભૂલ છે. માટે જીવે શુભ ભાવ કરી મોટા પુણ્યનો સંચય કરી રાખ્યો છે, તે જ રૂપે ઉદયમાં આવશે એ ભરોસે રહેતા નહીં. જીવે આપણે શુભ ભાવ ખૂબ કર્યો, એના કારણે મોટા પુણ્યનો આપણે સંચય કર્યો, તે જ પ્રમાણે ઉદયમાં આવશે એવું ક્યારે પણ મનમાં રાખતા નહીં. કેમ કે આપણે તો હજી બંધ, સત્તા ને ઉદય જોયા, પરંતુ બાકીની જે 7 અવસ્થા છે, ઉદીરણ, અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, ઉપશમ, નિધતિ અને નિકાચિત, તો આ જે 7 અવસ્થા છે તે સત્તામાં રહેલા કર્મમાં પણ ઉથલ પાથલ કરી શકે છે. બંધ, સત્તા, ઉદય એમ 3 અવસ્થા જોઈ. સત્તામાં રહેલા કર્મોમાં પણ જીવના પરિણામ તે ઉથલ પાથલ કરી શકે છે. એક એક્ઝામ્પલ વારંવાર લઈશી. કોઈ જીવે લાખો રૂપિયાનું દાન મંદિરમાં આપ્યું અને થોડા સમય બાદ એને પ્રતિકૂળ સંયોગો આવ્યા, એને નિર્ધન અવસ્થા પ્રાપ્ત થઈ, તો એના મનમાં આવે છે કે મેં ખોટા આટલા બધા પૈસા મંદિરમાં દાનમાં આપ્યા, એટલા પૈસા જો મારી પાસે હોત તો હું અત્યારે સારી રીતે મારો નિભાવ કરી શકે, તો મારા આવા હાલ ન થાત. તો આવા કારણે એને જે પૂર્વે પુણ્ય કર્મ બંધાણું હતું તેનું સંક્રમણ પાપ કર્મમાં થાય છે. માટે પરિણામોમાં સતત સાવધાની રાખવાની જરૂર છે. તો કઈ 10 અવસ્થા આપણે સમજવાની? બંધ, સત્તા, ઉદય તો લઈ લીધી. ઉદીરણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉપશમ, નિધતિ અને નિકાચિત. તો કે આ જે કર્મોના આવા જુદા જુદા જે અવસ્થાઓ છે તે જીવના પરિણામોનું માત્ર પ્રતિબિંબ છે. આ જે કર્મની અવસ્થા જે છે તે ઉદયમાં આવે છે, તે ખરેખર તો આપણે પૂર્વે કરેલા પરિણામોનું પ્રતિબિંબ છે, તેનું નેગેટિવ, એની થર્મોમીટર છે. જીવના પરિણામોની વિચિત્રતા આપણને દેખાઈ આવે છે. આપણે કોઈ પણ ગ્રુપ ફોટો લઈ તો ગ્રુપ ફોટોમાં